હેલો ગાઈસ, સ્વાગત છે અમારા નવા નાના બ્લોગ વિડીયોમાં। આજે આપણે ડાયરેક્ટ કારખાનેથી બ્લોગ ઉતાર એટલી વારમાં અહીંયા બેઠા તો મેરા કાકા મને બ્લોગ મળે છે। મેરા કાકાને લીધે ડાયરેક્ટ ગલુડું અને પછી કાસ્ટિંગની ન્યૂ નરી છોડે બધા કોંગ્રેચ્યુલેશન કહી દીધું। પછી વિશાલભાઈ કે મારે અનબોક્સિંગ કરવું હોય તો કે તમે કરી દો, તો વિશાલભાઈ ભાઈ અનબોક્સિંગ કરવાનું ચાલુ કર્યું હો। પછી મને ગીત ગાવાનું મન થયું હો, મેની કોંગ્રેચ્યુલેશન। અને પછી અમારા વિશાલભાઈએ સાકું હાંક્યું, પણ કંપનીવાળાએ ફિટિંગ જ એટલું કર્યું હતું કે સાકું જ બૂંદું થઈ ગયું। પછી ફાઇનલી અડધું અનબોક્સિંગ કર્યું તો વિશાલભાઈ પર શોરી। પછી મેં કીધું લાવો હું અનબોક્સિંગ કરું, કે ના ફાઇનલી કે મારે જ અનબોક્સિંગ કરવું હોય, કે હું અનબોક્સિંગ કરું તો જ કાસ્ટિંગ સારું। પછી આખું અનબોક્સિંગ કર્યું તો વિશાલભાઈ પછી નેરી લાંબી કરવા માંડ્યા હો। પછી જોયું તો વિશાલભાઈ નેરીનું મોઢું માંડ્યા કાપવા, કે કાપ્યા વગર કાસ્ટિંગ નહીં। અને પછી બધા વિશાલભાઈને કોંગ્રેચ્યુલેશન કહી દીધું, વિશાલભાઈ ન્યૂ નેરીનું એક અનબોક્સિંગ કરી। પછી અમારા નવગણ ભાઈએ નેરી લાંબી કરી હો। અને પછી એટલી વાર થઈ તો હું પકડ લઈને થઈ ગયો ત્યાં તો। પછી જઈને જોયું તો તમારા નવગણ ભાઈ નેરી પાઇપમાં માંડ્યા હતા બીડાવવા। હું મોલ દેખાડું, તમે કોઈ જોયા જ નહીં હોય। પછી મેં કેમેરો આમ નજર કર્યો તો વિશાલની ભરે મીંડા હતા ખોલવા। પછી પાછું બેન સાહેબ જોયું તો તમારા નોગણભાઈ મીંડા હતા નેરી કાપવા। અને પછી તું મંગળ ડાકો ગોળ મોટો મૂંગો મારીને હવા હોતી જઈ તો મીંડો હવા મારવા। અને પછી હવાની બાકાજી કી ભૂલાવી તો હું કેમેરાને જ નજરમાં આવ્યો। પછી અમારા નોગણભાઈએ ટાંક્યું પાણી પાવાનું ચાલુ કર્યું। મનનમાં દાંત આવી ગયા। અને પછી અમારા નવગણભાઈએ થાર ગાડીની કિક મારી હો। અને પછી અમે ઘટ થાર ગાડી હાંકી હો। પછી આ શું આ જોયું તો કારખાના છેઠે માર્ગમાં ફૂડા વાવીને બેઠો બોલ। અને પછી એક કારખાનું મૂક્યું તો બીજું કારખાનું આવી ગયું। વેતા થઈ ગયા તો સુરત દાદા કેવા માંડ્યા, ઘર ભેગી ના થાવ ને। હા, એ જ જંગલ છે જ્યાં પુષ્પા ભાવનું ફિલ્મ ઉતર્યું હતું, RGL વાળા પુષ્પા ભાવનું। અને હાંજે મનસુખભાઈ દુકાને માવા લેવા પહોંચી ગયા હતા। મનસુખભાઈ કેવા મીઠા ઘર ભેગી ના साला ये दुख का खत्म नहीं होता बे। અને પછી પાછા કારખાના પહોંચી ગયા હતા। નોગણભાઈ કેવા મીઠા મારે તો શાકાની ધાર જોઈશે, ધાર કટવા જ આવી જોઈશે। અને પછી એટલી વાર થઈ તો અમારા નોગણભાઈ મીંડા માવો બનાવવા, તો માવો તો ખાવો જોઈશે ને। તો પછી આ સાથેનો બ્લોગ વિડીયો અહીંયા વિરમભાઈ કરી નાખે હે પૂરો।